અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું. આ ઉત્પન્ન કરે છે ભગવાન કે હું જ પ્રલય છું, આમાં ક્યાં જાઉં આઘાત. એટલે કે સકળ જગતનું મૂળ કારણ ભગવાન કહે છે હું સૌ. કૃષ્ણ હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને માન. અહીંયા આપણે 12 બીજ ઉજવવા લાગી ગયા એમ નથી. બીજ શબ્દ આમાં છે, પણ આખા વિશ્વનું જે આમાં જીવ માત્રનું જે કઈ જગતનું ઉત્પન્ન જીવ બીજ રૂપ હું સૌ. જે આપણે ખેતરમાં બી વાવ્યું તો બી હોવું જોઈએ ને, પછી ઉગે ને. એમાં જગતની જે ઉત્પત્તિ થઈ એમાં બી રૂપે ભગવાન કે ઉપતે સૌ. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને માન અથવા જાણ. હું બુદ્ધિ માનો નહીં બુદ્ધિ. હવે કઈ રીતે આપણી અંદર છે આ ભગવાન એક રીતે સમજાવે છે. આપણી અંદર કેમ છે આ બુદ્ધિ માનો નહીં બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ એ હું સૌ. ભગવાન કહે છે હે અર્જુન, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હું બળવાનોનું આસ્તિક તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય હું છું. જે સત્યને પામવા માટેની જે આપણામાં શક્તિ છે અથવા જે તમે સત્કાર્ય કરો છો જે બળ છે શક્તિ છે એ ભગવાન કે હું છું. ખોટા માન્યો ખોટું બળ નહીં, સાત્વિક ભગવાનની ભક્તિ કરવામાં જે ઐશ્વર્ય મળ્યું છે જે બળ નહીં એમાં નહીં એનું હાલે નહીં બીજો છે ખોટું કરે નહીં. અહીંયા કીધું અહીંયા હું લીધું પરિવાર વાંચી લો. આજે આપણે આનંદ કરવાનો છે. હે અર્જુન, હું બળવાળોનું આસ્તિક તથા કામનાઓ વિનાનું. આશા ન હોય કાંઈ ભગવાન પાસે ભજન કરવું પણ કાંઈ આશા નથી, કાંઈ લેવું નથી. આપણે ભક્તિ કરી આવી છે અને કોઈ ઈચ્છા નથી, એનું બળ હું સૌ. એટલે કે હે અર્જુન, આ સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ હું સૌ. શાસ્ત્રમાં તમારે લાવવું હોય તો એ કામ હું સૌ. બધું કામ ના નહીં. આપણે તો સીબડા ખાવાનું મનતા ને પૈસા ખાવાનું મનતા, એ કામ નહીં. અને વળી એવું નહીં થતા. તમે ધ્યાન રાખો આમાં શાસ્ત્રને અનુકૂળ. શાસ્ત્રને અનુકૂળ શાસ્ત્રમાં જે છે એ રીતે તમે જે ઈચ્છા કરો છો ને એ કામના ભગવાન કેવું છો. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ રજોગુણથી અને તમોગુણથી તથા ભાવો છે એ બધાને તું મારાથી થનારા છે એમ જાણ અથવા સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. આ 3 ગુણોને લઈને આખું જગત મોહમાયામાં ફસાણેલું છે. માટે આ 3 ગુણોથી પર હવે મને ભગવાન કે જાણવું હોય તો ક્યાં જવું જોઈએ? એટલે મણિરામ બાપુએ કીધું 3 ગુણ ને મેલા મેં તો ત્યાગી સોહમ માં મારે સુરતાર લાગે. મણી પ્રકાર આખું કર્યું છે અહીંયા. તો અહીંયા ભગવાન કહે છે કે 3 ગુણ 3 ગુણોથી પર એવા હું અવિનાશીને નથી ઓળખતો કોઈ જગત સંસાર. જગતની કામના ઈચ્છામાં પડે મને કોઈ ઓળખતો નથી. તો આમાં ત્રિગુણમાં ફસાણા છે મોહમાયામાં. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણી મારી માયા પાર કરવી એ ઘણી કઠિન છે દાદા. ભગવાને જે આડી માયા મૂકી ને ત્રિગુણી એ બહુ ઓળંગવી બહુ કઠણ છે. પરંતુ પાછો રસ્તો દેખાડે છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે દાદા, તમારો જવાબ આવ્યો. આ માયાને પાર કરવા કોણ કરી છે? જે માણસ માત્ર મને નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે. હા, એટલે કે આ સંસાર સાગરને તરી જાય છે. મણિરામ સાહેબ જેવા એમાં ઘણા સંતો થઈ ગયા, પણ આપણે નામ આવડે અહીંયા નજીકના. એટલે સંતોકાનંદ સાહેબ જેવા, મણિરામ બાપુ જેવા ઘણા બધા સંતો થઈ ગયા. દાસીજી પણ હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય. આ બધા સંતો આ માયાને પાર કરી ગયા અને ભગવાનને પામ્યા છે. પણ હે અર્જુન, માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનારા મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનારા મૂંઢજનો મને નથી ભજતા. કારણ કે ઈચ્છા કામ ના કાંક પડી ભગવાન કે આખું પણ નવરાય નથી ભગવાન પાસે આવવાની.
આ ભગવાન આમાં ખરા ખીજાય તો છે પણ આપણે સમજાય નહીં. મૂળ છે ને એ ગાય છે પણ મર્યાદામાં. આમાં લખ્યું છે ને આપણે આ બરાબર કાંઈ છે. નથી કહેવું. નહીં હા કહેવામાં આવે છે કે આ ભાષામાં લીધું. હા હે અર્જુન માયા વડે આવું છે લખ્યું માયામાં જેનું મન હડાઈ ગયું છે એટલે ભગવાનના કાંઈ લેવા દેવા નથી ને એને તો બસ એનું કેમ હાલે માયા વડે જેમનું જ્ઞાન હેરાઈ ચૂક્યું છે એવા આસુરી એટલે અસુર સ્વભાવના આસુરી સ્વભાવને ધારણ કરનારા મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનારા આવા મૂંઢજનો મને નથી ભજતા તો કોને ભજે છે